હોળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા વર્ષે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે, જે 10, 11 અને 12 માર્ચના રોજ લોકોની મુસાફરી સરળ બનાવશે। આ અંગે એસટી વિભાગ નિયામક પીબી ગુર્જરે જણાવ્યું હતું કે હોળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા આ વર્ષે 550 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે, જે 10, 11 અને 12 માર્ચના રોજ લોકો મુસાફરીમાં સરળ બનાવશે। ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે 80 લાખ રૂપિયાની આવક થઈ હતી। આ વર્ષે વિશેષ સંચાલન સાથે 1 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે। આ એક્સ્ટ્રા બસોનું સંચાલન સુરતના સેન્ટ્રલ બસ સ્ટોપ નજીક આવેલા જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી શરૂ થશે અને આ બસો દાહોદ, જાલોદ, લુણાવાડા સહિત અનેક રાજમાર્ગી રૂટ્સ પર ચલાવવામાં આવશે। વિશેષ વ્યવસ્થાની વાત કરતા જ્યાં 52 પેસેન્જર એકસાથે બેસી શકે તે વિસ્તારોમાં એસટી બસો લોકોના ઘરો સુધી પહોંચાડવા માટે ફરી ટૂંકા સમય ટાઈમ પર લેવાઈ જશે। લોકોના વધુ ક્રાઉડને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા બસો માટે વિશેષ મેનેજમેન્ટ અને વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, જાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। ગત વર્ષની સરખામણી જોવા જઈએ તો કેટલો ફરક છે? ગત વર્ષે 480 બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં 80 લાખની સુરત વિભાગને આવક થઈ હતી। આ વખતે અમે 550 બસોનું આયોજન કરેલું છે અને આમાં 1 કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે 40,000 થી 45,000 મુસાફરોને અમે પરિવહન કરીશું। દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ, જાલોદ, લુણાવાડા, બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે 52 પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે। દાહોદ પંચમહાલ સાઈડ જે બસો જતી હોય છે તેમાં મોટાભાગે મજૂરો કે આદિવાસી વર્ગ હોય છે, તો એમને ભાડાને લઈને કઈ રીતે અને કઈ રીતે એડવાન્સ બુકિંગ જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું તે મુજબનું સંચાલન છે। જે અમારું રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે। જે આ જે બસો છે એ ઓફલાઈન છે, જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે, જેમ બસ પબ્લિક આવશે અમે બસમાં બેસી અને મુસાફરી કરી શકશે।